નવસારી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ગણદેવી ખેરગામ વાંસદા તાલુકામાં 2 ઇંચ વરસાદના કારણે નવસારી જિલ્લામાં 4 માર્ગો બંધ થયા। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત। પ્રજાપતિ આશ્રમ શિવદર્શન સોસાયટીમાં પાણી ભરાવવાની શરૂઆત। જૂના થાણા લુંસીકુઈ વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત। જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટને પગલે આજે વહેલી સવાર બાદ વરસાદ શરૂ થયો છે। જો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા, જલાલપોર, ખેરગામ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગણદેવીની વાત કરવામાં આવે તો ગણદેવીમાં છેલ્લા 4 કલાકમાં લગભગ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને પગલે વાહન વ્યવહાર પર અસર થઈ છે। તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગણદેવી નવસારી સ્ટેટ હાઈવે છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। જે પાણી ભરાવાના લીધે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે નવસારી જિલ્લાનું। જો નવસારી સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી સમગ્ર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।